જરૂર ન હોય તો બહાર જતા રહ્યો, બહાર રમજો. બાકી શાંતિ અહીંયા રહેવું હોય તો શાંતિ રાખજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઓકે, હવે આપણે રેગ્યુલર મહારાજની આરતી સ્તુતિ પ્રાર્થના આપણે કરતા હોઈએ છીએ. તો એ આરતી સ્તુતિ પ્રાર્થનાની અંદર આપણે કેવો ભાવ રાખવાનો, એ ટાઈમે આપણે શું ધ્યાન રાખવાનું, એનું થોડુંક આપણે માર્ગદર્શન આપીએ છીએ. મહારાજ ધામમાં ગયા પછી ગઢપુરની અંદર સાંજે સભા ભરાઈને બેઠી હતી. તો એ ટાઈમે મોટા મોટા સંતો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ, શતાનંદ સ્વામી બધા હતા. એ વખતે ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોએ પ્રેમાનંદ સ્વામીને કીધું કે આખો દિવસ ભગવાનના ભક્તને ભગવાન યાદ આવે એવી ક્રિયાનું તમે પદોનું ગાન કરો, રચના કરો, જેથી કરીને ભગવાનના ભક્તોએ ભગવાન સહેજે સહેજે યાદ આવે, સ્મૃતિ રહે. તો એના માટે રચના કરો. પ્રેમાનંદ સ્વામીએ, મુક્તાનંદ સ્વામીએ તો આરતીની તો બનાવેલી જ હતી. તો પ્રેમાનંદ સ્વામીએ ધૂન નવીન જીમૂત સમાન વર્ણમ નિર્વિકલ્પ ઉત્તમ હતી એ બધુંનું આલેખન કર્યું. અને એ ભગવાનના ભક્તોએ ગોપાળાનંદ સ્વામી બધાએ એ પ્રથા કરી કે સાંજે બધાએ ભક્તો ભેળા થઈ અને મહારાજને યાદ કરતા કરતા આરતી સ્તુતિ પ્રાર્થના કરવાની. જો આપણે ઘણા સમયથી સત્સંગ કરીએ છીએ, પણ આરતી સ્તુતિથી માંડીને નિયમ ચેષ્ટા બધું પૂરું થઈ જાય ને તો લગભગ આપણે 40 મિનિટ થાય. 20 મિનિટ આરતીની અને 20 મિનિટ આપણે નિયમ ચેષ્ટા એ બધું થાય, 40 મિનિટ થાય. તો 40 મિનિટમાં આપણે જો ધ્યાન રાખીએ તો 40 મિનિટ આપણે મહારાજ સિવાય આપણું મન બીજે ક્યાંય જાય નહીં. કારણ કે એક એક વાત, એક એક જે પદો, એક એક વર્ણન જે આવે છે એનું આપણે જો અનુસંધાન રાખીએ તો આપણને સેજે સેજે મહારાજ યાદ આવે. તો અહીંયા આપણે થોડીક જ્યાં જે આપણે મહારાજ યાદ કરી શકાય, કેમ યાદ કરી શકાય એમ હું પણ કહીશ. સાથે સાથે તમને કંઈક નવો અનુભવ હોય, તમે કંઈક નવું કરતા હોય તો એ વાત કરવાની, જેથી કરીને બધાને એક ગાઈડલાઈન મળે. તો માઇક પણ આપી દેજો હરિભક્તોને. આપણા કથા નથી, બરાબર? ખાલી આપણે જે આરતી સ્તુતિમાં શું કરીએ છીએ એના વિશે આપણે કહેવાનું, અને ક્યાંક નવા કંઈક ચેન્જ કરવા જેવું હોય, ન કરતા હોય તો આપણે બદલાવાનું, બરાબર? તો પહેલા આરતી પહેલા શું આવે? ઘોડી આવે છે. ઘોડી એમાં લગભગ જુદા જુદા દિવસની જુદી જુદી હોય. સંત સમાગમના 4 પદ હોય, પછી ફૂલની બાંધી છે એના 2 પદ હોય, અથવા લગ્ન લાગી છે એના 2 પદ હોય, કા ફૂલ બાંધી છે ઉનાળો હોય તો એ પ્રમાણે, નહીતર લગ્ન લાગી અને ગિરધારી એ 2 પદ. તો આ 7 પદ એ ઘોડીમાં આપણે આરતી ટાઈમે શનિવારે આપણે પછી અહીંયા હોય એટલે એમાં અલગ પ્રકારની બોલતા હોય, પણ આપણે રેગ્યુલર એવી રીતે ઘોડી બોલતા હોય છે. ઘોડીની અંદર આપણે આખા દિવસ બિઝનેસમાં ધ્યાન આપણું વૃત્તિ ગઈ હોય, ઘોડી છે એ મનને સ્થિર કરવા માટે કે આપણે ભગવાનના શરણે આવ્યા છીએ. તો આપણે ગયા વખતે કાલે કીધું હતું કે ઘોડી બોલાય તો ત્યારે શું કરવાનું? દંડવત કરવાના. એવા ભાવથી મહારાજ હું તમારા શરણે આવ્યો છું. આપણે થાકીને ઘરે આવીએ ત્યારે આપણે થાક ઉતરી જાય ને કે ન ઉતરે? એમ આપણે સાંજે મંદિરે આવીએ, મહારાજને દંડવત કરીએ તો આપણો થાક છે એ ઉતરી જવો જોઈએ.
એવા ભાવથી મહારાજ હું તમારા શરણે છું એવું ભાવ કરી અને આપણે ગોળીમાં બોલવાની. અને જ્યારે આપણે સભામાં બેઠા હોય તો ઉપર બેઠા હોય તો વાંધો નહીં, નીચે બેઠા હોય ત્યારે થોડાક ટટ્ટાર બેસવાનું. અને આપણે શનિવારે એક કરવું છે કે જ્યારે શનિવારે ગોળી બોલાય ને ત્યારે ગોળીની સાથે થોડુંક મુવમેન્ટ કરવાની. બરાબર? બધા એક સાથે જમણી સાઈડ એક કરો તાલી પડવાની, એક બાજુ ડાબી સાઈડ, આવી રીતે બોલતું જવાનું, તાલી વગાડતી જવાની. કઈ ગોળી આવે છે શનિવારની? હિતકારી હરી રે સખી હિતકારી હરી, હિતકારી હરી રે સખી હિતકારી હરી. એવી રીતે બોલતું જવાનું અને બોલતું જવાનું ને આપણે મુવમેન્ટ કરતું જવાનું, ડોલતું જવાનું. તો આ રીતે આપણે ઘોડી બોલવાનું. શનિવારે અલગ હશે. બાકી રેગ્યુલર આપણે જ્યારે આવીએ તો આપણે દંડવત ન કરતા હોય આપણે ત્યારે દંડવત કરવાના, ત્યારે કાંઈ ડોલવાની જરૂર નથી. પણ શનિવારે ખાસ આપણે બેઠા હોય તો આપણે ડોલતું જવાનું ને બોલતું જવાનું. આરતીમાં કેવો ભાવ રાખવાનો? તો આરતીની અંદર આપણા આ દેહને ભૂલીને આપણે આત્મા છીએ, આત્માની અંદર ભગવાનને ધારવાના. ભગવાન દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન છે. બધાય સંતો ભક્તો બધાય મુક્તો મહારાજના દર્શન માટે આવ્યા છે. મહારાજના દિવ્ય શરીરની અંદર દિવ્ય પ્રકાશ નિસરો છે, નીકળે છે. આપણે ભાવથી મહારાજના દર્શન કરવાના. જેવી આરતી શરૂ થાય બે રીતે કરી શકાય. એક તો આપણે આરતી ઉતારીએ છીએ એવો ભાવ કરી શકાય, અથવા તો મુક્તાનંદ સ્વામી આરતી ઉતારે છે અને આપણે દર્શન કરીએ છીએ એવો ભાવ કરવાનો. અને મહારાજના મુખારવિંદ સામે જોઈ રહેવાનું, મહારાજના નેત્રોના દર્શન કરવાના. મહારાજ મંદ હાસ્ય કરે છે, મહારાજને અમિત દ્રષ્ટિ મારા ઉપર પડે છે, બધા મુક્તો પર મહારાજ અમિત દ્રષ્ટિ કરે છે. એવા ભાવથી મહારાજના દર્શન કરવાના. અક્ષરધામમાં મહારાજ બિરાજમાન છે, તેજ પથરાયેલું છે, અનંત મુક્તો બિરાજમાન છે. મહારાજની હું આરતી ઉતારું છું એવા ભાવથી આપણે મહારાજના દર્શન કરતું જવાનું. આપણે અંગોંગના દર્શન કરવાના. મહારાજના ચરણારવિંદ, મહારાજના સાથળ, મહારાજના કમર, મહારાજનું પેટ, મહારાજની છાતી, મહારાજના હસ્તક, મહારાજના મુખારવિંદ, મહારાજના નેત્રો, એવી રીતે દર્શન કરતું જવાનું. અને આરતીના આપણે દર્શન કરતું જવાનું. એક વખત પૂરું થઈ ગયું, બીજી વખત રિપીટ કરવાનું. જ્યાં સુધી આરતી પૂરી ન થાય ત્યાં સુધી મહારાજના એવી રીતે ભાવથી દર્શન કરતું રહેવાનું. હવે આરતી શેનું પ્રતીક છે? હવે થોડી પ્રશ્નોત્તરી કરી લઈ. આરતી આપણે શા માટે કરીએ છીએ? એનું પ્રતીક શું ઘનશ્યામભાઈ? તો કેમ કરવાની આરતી, કેવા ભાવથી કરવાની? તો એમ કહેવાનું કે આર્ત ભાવથી કરવામાં આવે. પણ આરતી શેનું પ્રતીક છે? પ્રતીક વસ્તુ અલગ, કેમ કરવાની વસ્તુ અલગ છે. વેલકમ કરવા માટે, વેલકમ કરવાનું. હે વેલકમ, ભગવાન અહીંયા આવો. વેલકમ. હા, તમે નવું કાઢ્યું. બીજું બીજા કોણ કે? બીજા કોણ કે છે? આરતી શેનું પ્રતીક છે? આપણે રોજ આરતી કરીએ છીએ, રાઈટ? વાય ભગવાનનું આહવાન છે. આહવાન કરવાનું કે આહવાન બધાને પૂછી લે. થોડાક જણા છે ને, ઘનશ્યામભાઈ આરતી શેનું પ્રતીક છે? વિચાર્યું જ નથી. હે બસ રૂટિંગ પ્રમાણે કરીએ. ઓકે, હાલો સંદીપભાઈ. કેમ કરવાનું હોય તો આર્ત ભાવ, પણ એનું પ્રતીક ઓકે. વસંતભાઈ, પ્રતિકભાઈ, હે આ સ્વાગત માટે. ઓકે, પાછળ દાદાને ખબર છે નામ? ભાઈ શાંતિલાલભાઈ ના પપ્પાનું નામ
આરાધના કરવાનું. તમે આહવાન માટે. ઓકે. યોગેશભાઈ. ઓકે. પિયુષભાઈ. ઈ બાને યાદ કરવાના. ઓકે. ઓકે, બીજી વખત નહીં કહેવાનું. હાલો ભાઈ તેજસભાઈ. આદર ભાવ. ઓકે. પાછળ ભાઈ ને નહીં. ભાઈ પુલકિતભાઈ તમારું આવી ગયું. સાચું હોય તો ઘણી વખત ભાઈ એમ નહીં, સાચું હોય તો તમે ટ્રાય કરશો તો બીજું ખોટું પડશે. હાલો પુલકિતભાઈ. ભગવાનને દુઃખ તો હોય નહીં. બરાબર. એ તો જયારે આરતી લઈએ ત્યારે હોય, આરતી ઉતારતા હોય ત્યારે નહીં. આરતી ઉતારે ત્યારે એમાં દુઃખ આવી જાય, પછી આપણે લઈ લેવાનું. ભાવ એવો હોય ને કે મારા તમારા દુઃખ અમે લઈ લઈએ છીએ, તમે સુખી થાવ. હાલો રિંકુભાઈ. ફરીથી ઓકે. અલ્પેશભાઈ. ઓહ તમે બાકી રહી ગયા. હા, એટલે આપણે છે ને જનરલી દીવો કરતા હોઈએ આરતી માટે, તો એ પ્રતિક એવું છે કે જે પણ દુર્ગુણો કે ખરાબ ભાવો છે એ દૂર રહે. ભગવાન એનાથી અમને દૂર રાખજો. સરસ. અલ્પેશભાઈ. ઓકે. શરણાગતિનું તો કંઠી છે પ્રતિક, આરતી નથી. હાલો. આરતી ભગવાનની પધરામણીનું કે સ્વાગતનું પ્રતીક છે. રતિભાઈ અને હરેશભાઈ નો સાચો જવાબ પડ્યો. એટલે મેં કીધું બદલાવતા નહીં તમે. એટલા માટે બધાને પૂછ્યું કે કોને કેટલી ખબર છે એમ. આપણે એમ કહી દઈએ ભાઈ ઓલા ભાઈ નું સાચું, તો આપને ખબર ન હોય, આપણે હા મારું સાચું છે એમ. એટલે બધાને ખબર પડે કે બધાએ શું નક્કી કરી રાખ્યું હતું એમ. હા. હે લીધી તે ને, એક્ઝામ લીધી હોય એને બધું આવડે, એક્ઝામ ન લે ને એટલે આ બધું ના આવડે. ભગવાનનો સત્કાર કરવાનો આવતો વિધિ એટલે આરતી. ભગવાન આપણે ઘરે પધાર્યા કે મૂર્તિની અંદર ભગવાન આરતી ટાઈમે બિરાજમાન થાય છે, તો એ ભગવાનનો સત્કાર કરવા માટેનો જે વિધિ આવે એ આરતી. દીવાની જ્યોતમાં પ્રકાશ છે અને પ્રકાશની અંદર ભગવાનના દર્શન કરવાના હોય. તમે જો સાઉથની અંદર અત્યારે પણ જ્યાં જ્યાં તમે દર્શન કરવા જાશો તો મંદિરની અંદર હાવ અંધારું જ હોય, અને આરતી થાય ને ત્યારે આરતીના અજવાળે ભગવાનના દર્શન કરવાના. તો આપણા હૃદયમાં અજ્ઞાન રૂપી અંધારું છે, એની અંદર પ્રકાશ કરીને ભગવાનના દર્શન કરવા એ આરતીનું પ્રતીક છે. આરતી કેમ ઉતારવી કોને ખબર છે? આરતી કેમ ઉતારવાની? જમણા હાથે ઉતારવાની, પણ કેવી રીતે આરતી ઉતારવાની? હાલો આપણે બધાને પૂછી લેવાનું. ભાઈ તમે અલ્પેશભાઈ બહેનોમાં પૂછી લો કેવી રીતે આરતી ઉતારે છે, તો આપને ખબર પડે. ઘનશ્યામભાઈ કેવી રીતે તમે આરતી ઉતારો? તમે કેમ ઉતારતા હોય ને એમ જ કહેવાનું. ઓમ ઉતારો, આમ જ, આમ ખાલી આમ. ઓકે. હાલો વસંતભાઈ. ઓકે. સંદીપભાઈ. ઓકે. હવે નેક્સ્ટ યોગેશભાઈ. ઓકે. પિયુષભાઈ. સેમ પ્રોસેસ. એ સિવાય અલગ કોઈની પ્રોસેસ હોય તો? પુલકિતભાઈ સેમ. આરતી કેમ ઉતારીએ છે? સેમ રાઉન્ડ જ.
ચરણથી શરૂ કરવાનું. ઓકે, સરસ. દાદાનું સાચું. ઓકે, તો આ સાચું છે. આપણે બધાએ ખાસ ધ્યાન રાખવાનું, આરતી કેમ ઉતારવી આપણે બધાને આવડવું જોઈએ. આપણે સત્સંગી છીએ તો આપણને એટલું બધું ખબર નથી કેમ આરતી ઉતારવી. બસ રેગ્યુલર પ્રમાણે આપણે આરતી ઉતારતા હોય, પણ શા માટે કેમ આરતી ઉતારવાની થોડુંક આપણે જાણીશું. 5 કમળ દ્વારા ભગવાનની આરતી ઉતારવાની. 5 કમળ, ભગવાનના બંને ચરણ કમળ, એક એક આરતી ઉતારવાની. જમણા ચરણમાં ઓમ કરીને આરતી ઉતારવાની, બીજા ચરણમાં ઓમ આકારે આરતી ઉતારવાની. બરાબર, ચરણ કમળ. બીજો હસ્તકમળ. હસ્તકમળ બંને હસ્તકમળમાં એક એક આરતી ઉતારવાની ઓમ આકારે. બીજું નાભી કમળ. નાભી કમળમાં એક આરતી ઉતારવાની. બીજું મુખ કમળમાં એક આરતી ઉતારવાની. 5મું નેત્ર કમળમાં ભગવાનની એક આરતી ઉતારવાની. અને છેલ્લે આખી મૂર્તિમાં આખો રાઉન્ડ 7 વખત આરતી ઉતારવાની. 7 વખત. 7 દુ 14 જો ને, 14 વખત ઓમ આકાર થાય. 2 ચરણ, 2 હસ્તક. બરાબર, આ પ્રકારે આપણે આરતી ઉતારવાની. આ મુખ ઉપરથી શરૂ કરવાનું. હાથ ઉપર આવે, નીચે આવી ગયો, પછી આમ કરવાનું, એ ઓમ થઈ ગયું. ફરીથી પાછું ઉપર આમ કરી આમ કરવાનું. ખબર પડી? આમ ઉપરથી આમ આવ્યું, આમ કરી આમ કરો, પછી નીચે આમ 2 વખત કરો, એટલે ઓમ આકાર થઈ ગયો. ફરીથી ઉપર. રાઈટ? એવી રીતે આરતી ઉતારવાની. ગમે તે ચરણ ચાલે. ખાસ તો 5 કમળ, ચરણ કમળ, હસ્તકમળ, મુખ કમળ, નાભી કમળ, નેત્ર કમળ. આ 5 કમળ છે એ દ્વારા ભગવાનને આરતી ઉતારવાની. આ હરિલામૃતની અંદર એવી રીતે કેમ આરતી ઉતારવાની એ આવે છે. ઘણાય કમળને આકારે આરતી ઉતારતા હોય, ઓમ આકારે. ઘણા કમળને આકારે આરતી ઉતારતા હોય. આમ આમ આમ. એ તમને ન આવડે, પણ એ કરવાની હોય. બીજો, આર્ત ભાવથી ગદગદ થઈ અંતરના ઊંડાણથી ભગવાનની પ્રાર્થના, એ જ ખરી પ્રાર્થના છે. પ્રાર્થના કરી એ જ ખરી આરતી છે. હૃદયનો ભાવ એમાં ભળવો જોઈએ કે આપણે આરતી શા માટે કરીએ છીએ, ગદગદ થઈને. રાઈટ? તો જેવી વ્યવસ્થા હોય એ પ્રમાણે કરી શકાય. જરૂર નથી કે પેલા આપણે આરતી કરીને પછી થાળ, જરૂર નથી. પણ એવું કહેવાય કે આરતી ટાઈમે ભગવાન છે એમાં પ્રવેશ આવે છે. ભગવાન મૂર્તિની અંદર તો હોય જ, પણ જ્યારે આરતી થાય એ ટાઈમે ભગવાન વિશેષ કરીને ભક્તોને સુખ આપવા માટે એ નેત્રો દ્વારા ભગવાન બધાને સુખ આપે છે, દર્શન આપે છે. એટલે ખાસ બધા એક ધ્યાન રાખવાનું કે જ્યારે આરતી ટાઈમ થાય બધી સેવા મૂકી દેવાની. ગમે સેવા કરતા હોય બધી મૂકી પેલા આરતીમાં આવી જવાનું. આરતીના દર્શન કરતા 3 મિનિટ થાય, એથી વધારે ન થાય. તો 3 મિનિટ આપણે સેવા મૂકીને આવી જાય તો કાંઈ વાંધો આવે. આરતી જેવા દર્શન પૂરા થાય તરત જતું રહેવાનું. પણ ખાસ ગમે એટલે, આમ તો સેવા ટાઈમે તો આપણે જ્યારે આરતી થાય ત્યારે કંઈ કરવાનું જ નહીં, પણ કદાચ જરૂર પડે તો ખાસ આરતી ટાઈમે તો બધાએ આવી જ જવાનું. બધે ઘરે આપણે કરતા હોય તો પણ આપણે એ ખાસ ધ્યાન રાખવાનું. ઘરે આપણે આરતી ઉતારે તો એ પ્રમાણે આરતી આપણે ઉતારવાની, અને આરતી ટાઈમે બધાએ ખાસ પહોંચી જવાનું.
ઘંટડી તો વગાડવાની ભૂલી જ જતા હોય તેનું જ શું તો પેલા ઘંટડી વગાડી લેવાની, પછી આરતી ઉતાર લેવાની. એમાં બીજું ન હોય. હવે એ ઉંમરે તમે કયો શીખવી જાઓ તો એ ન શીખી શકે. ઘંટડી શા માટે હોય છે? ઘંટડી શા માટે હોય છે? ઘંટડી શા માટે હોય છે ખબર છે? ઘંટડી શા માટે હોય છે? ઘંટડી છે એ ગરુડનું પ્રતીક છે. ગરુડ દ્વારા આપણે ભગવાનને આમંત્રણ કરવાના છે, વહેલા આવી જાઓ. ઘંટડી વગાડે એટલે ગરુડજી છે એ સાવધાન કરે ભગવાનને કે મહારાજ કોઈક આવ્યું દર્શન કરવા, એટલે તરત ભગવાન શિવ બેસી જાય હરકા. એટલે ગરુડજી છે એ પાર્ષદ છે, હજુર પાર્ષદ. આપણે ભગવાનને મળવા જવું હોય, ભગવાનના દર્શન કરવા હોય તો પહેલાં આપણે ખબર છે, પહેલાં ઇન્ડિયામાં આપણે હોય તો ઘંટ વગાડતા, બહારથી ઘંટ વગાડે. શા માટે? અંદર એ અવાજ દ્વારા ભગવાનને કે આમંત્રણ આપે કે મહારાજ તમારા ભક્ત દર્શન કરવા આવે છે, તો આવવા દે કે નહીં એમ. ઘણા એને હોય ને કે ભાઈ તમારે જ્યારે જવું હોય તો એને પરમિશન લેવી પડે. તો ગરુડજી છે એ ભગવાનના હજુરી પાર્ષદ છે, એટલે ઘંટડી વગાડી એને સાથે આપણે આરતી ઉતારીએ છીએ. પણ બેય સાથે ન ચાલતું હોય, પણ ઘણી વખત યંગ હોય તો એને પ્રેક્ટિસ કરવાની બે સાથે સાથે. તમારે જેમ થતું એમ અમારે જ થતું. અમે જ્યારે શરૂઆતમાં આરતી કરવા જઈએ શું થાય કે આ વાગે તો આ ન થાય, આમ થાય તો આમ ન થાય, તો થાય જ, સ્વાભાવિક છે, આપણે પ્રેક્ટિસ ના હોય. પછી અમે શું કરીએ, કોઈ હરિભગત ન હોય ને ત્યારે શરૂ કરી દઈએ, કોઈ ન હોય ત્યારે પ્રેક્ટિસ કરી લે, પછી વાંધો ન આવે સભામાં. એટલે અભ્યાસ માગી લે, બેઠા હોય ત્યારે આમ થોડો અભ્યાસ કરી લેવાનો. એટલે પછી અત્યારે આપણે હવે અભ્યાસ કરીએ તો થાય ને, આ ઉંમર થઈ ગઈ એટલે પેલા ઘંટડી વગાડી લેવાની, પછી આરતી કરી લેવાની. અલ્પેશભાઈ, ઘણા મંદિરોમાં એવું હોય છે, મૂર્તિ ઘનશ્યામ મહારાજની આરતી થતી તો વચ્ચેની રો ખાલી રાખવામાં આવે. એનું રીઝન શું? એનું રીઝન એટલા માટે કે દેવતાઓ પણ ભગવાનના દર્શન કરવા માટે આવે, તો એને દર્શન થાય તો એના માટે, અથવા તો પાછળ કોઈ બહેનો હોય એને દર્શન થાય એના માટે પણ ખાલી રાખતા હોય. બે રીઝન છે. હા, એટલે આપણે પાછળ બેસી જવાનું, આગળ નહીં બેસવાનું. આગળ નહીં, વચ્ચે જગ્યા રાખવાની. વાત તો કરે. આગળ અહીં બેસવાનું પણ વચ્ચે જગ્યા રાખવાની. ખાસ તો આપણે આરતીના દર્શન કરતા હોય તો આપણે એવી રીતે આરતીના દર્શન કરવાના કે આપણી પાછળ બીજાને આપણે અવરોધ ન થઈ શકીએ, નડીએ નહીં, એ પ્રમાણે દર્શન કરવાનું. આપણે માયારૂપ નહીં થવાનું. ભગવાનના સ્વરૂપમાં જે દર્શન કરવામાં જે આડું આવીને આવરણ કરે એને શું કહેવાય? માયા કહેવાય. તો આપણે માયારૂપ ન થાય એના માટે પાછળ જોવાનું, બીજાનો પણ જોવાનું, એવી રીતે વિવેક રાખવાનું. ભાઈ કેમ નહીં હાલતું? આરતીની ઉત્પત્તિ આપણે બધાએ ખબર છે, કાલવાણીમાં કોણે કરી? મુક્તાનંદ સ્વામીએ. શિખર મંદિરોમાં કેટલી વાર આરતી ઉતારવામાં આવે? કઈ કઈ ક્યારે? હા, સંધ્યા અને શયન, ઉત્થાપનની ન આરતી હોય તો 5 વખત શિખર મંદિરમાં આરતી થાય છે. મંગળા આરતી, શૃંગાર, રાજભોગ, સંધ્યા અને શયન આરતી. તો આરતી પ્રગટ પ્રભુજી કી કીજે. કોણે? બ્રહ્માનંદ સ્વામીએ. મહાનિરાજન આરતી કેમ કરવાની હોય? આપણે રેગ્યુલર આરતી કરીએ છીએ, મહાનિરાજન આરતી પણ કરીએ છીએ. તો આરતી જે છે 5 વસ્તુથી આરતી કરવામાં આવે, જેને પંચભૂત. આપણું શરીર પણ પંચભૂતનું છે, જ્યારે આરતીની અંદર પંચભૂત હોય છે, હોય કે નહીં? પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. તો એ પંચભૂત દ્વારા ભગવાનની આપણે આરતી ઉતારીએ છીએ. તો
તો એ પંચભૂતમાં પૃથ્વી છે એ વાયટુ રૂપે છે, જળ ઘી રૂપે, તેજ અગ્નિ રૂપે, વાયુ આપણે અગરબત્તી અથવા તો ઘીની સુગંધ રૂપે, અને આકાશ એટલે ઘંટડીના અવાજ દ્વારા આપણે ભગવાનની આરતી ઉતારીએ છીએ. સમજાઈ ગયું? પંચભૂત દ્વારા આપણે ભગવાનની આરતી ઉતારીએ છીએ. રેગ્યુલર જે આપણે આરતી કરીએ છીએ પંચભૂત દ્વારા આરતી આપણે ઉતારીએ છીએ. એ આગળ આવશે. આ તો ખાલી રેગ્યુલર આરતી આપણે કરીએ ને, ના નિરાજન માટે આ તો રેગ્યુલર જે આપણે કીધું ને, આરતીમાં આપણે જે 5 વસ્તુથી આપણે મહારાજની આરતી ઉતારીએ છીએ. 5 વસ્તુ કઈ? તો પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. પૃથ્વીના ભાગમાં વાયટુ, ઘીના ભાગમાં જળ, અગ્નિના રૂપે તેજના રૂપે અગ્નિ, વાયુના રૂપે ઘીની સુગંધ અથવા તો અગરબત્તી, અને આકાશના રૂપે ઘંટડીની. એના દ્વારા આપણે ભગવાનની આરતી ઉતારીએ છીએ. એ આવ્યું. આ એ રેગ્યુલર આરતીમાં. જ્યારે મહાનિરાજન આરતીમાં મોટા સ્વરૂપે હોય છે. રૂમાલ છે એ મહારાજને મંજન કરીએ છીએ. મહારાજને સ્નાન કરાવ્યા પછી મંજન કરીએ. પછી અત્તર, એમાં એવો ભાવ હોય કે આપણા ચારિત્ર્યની સુગંધ ભગવાનને અર્પણ કરીએ છીએ. ફૂલદાની છે અલિપ્ત જીવન છે, ગુલાબ જેવું જીવન, કે મહારાજ મારું જીવન એવું અલિપ્ત થાય એ હું તમને સમર્પણ કરું છું. અરીસો છે એ નિખાલસ વાળું છે. મહારાજ મારું જીવન એવું નિખાલસ વાળું બને અને એ તમને હું અર્પણ કરી શકું એવું મારું જીવન બને. ચામર છે, ચામર આવે ને વીંજણો ને ચામર, એ રાજાધિરાજ હોય એની ગરિમા છે. એના દ્વારા આપણે મહારાજનું રાજોપચાર પૂજન કરીએ છીએ. વીંજણો અને ચામર એ રાજાની ગરિમા કહેવાય. કોઈ રાજા હોય તો એની ગરિમા શું? તો કે ચામર અને વીંજણો હોય. તો મહારાજ છે રાજાધિરાજ છે, તો એની ગરિમા જળવાય એના માટે આપણે વીંજણો. પછી મ્યુઝિક, ખબર છે બીજું એક વીંજણો આપણે આવે છે મ્યુઝિક. એમાં બધાય મ્યુઝિકના સાધનો હોય છે, એ ભગવાનને અર્પણ કરીએ છીએ. મ્યુઝિક છે એ આકાશનું પ્રતીક છે. એ દ્વારા આપણે ભગવાનનું પૂજન કરીએ છીએ. દીપ છે એ કર્મ સાક્ષીનું પ્રતીક છે, કે આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ એ ભગવાનને અર્પણ કરીએ છીએ. દીવડો જે છે ને, સૂર્ય ચંદ્ર આપણે અત્યારે નથી, જે આપણે આવવાનું ઇન્ડિયાથી આવશે. એક બાજુ સૂર્ય હોય, એક બાજુ ચંદ્ર હોય, એ તેજનું પ્રતીક છે. શંખ છે એ જળનું પ્રતીક છે, અને અગરબત્તી છે એ વાયુનું પ્રતીક છે, અને ફૂલની પાખડી છે એ પૃથ્વીનું, ફૂલની અંદર સુગંધ છે એટલે પૃથ્વીનું એ પ્રતીક. એટલે 12 વસ્તુથી આપણે મહારાજનું પૂજન કરીએ છીએ. નૃત્ય એ તો આપણે ઓલું કયું કહેવાય, રાજભોગ રાજોપચાર હોય ને, રાજોપચારની અંદર તમે આપણે મહાપૂજા કરીએ ત્યારે રાજોપચારથી મહારાજનું પૂજન કરીએ છીએ. એમાં નૃત્ય આવે છે, એને કહેવાય રાજોપચાર પૂજન. જ્યારે રાજોપચાર પૂજન કરવાનું હોય ત્યારે આ બધા સંગીત, આ બધા એનાથી ભગવાનનું પૂજન કરવાનું. એની જગ્યાએ આપણે મ્યુઝિકના બધા સાધનો અર્પણ કરીએ છીએ. ના, આ તો આપણે દર શનિવાર બધા ભક્તો આવે તો ભાવથી આપણે ભગવાનનું વિશેષ રૂપમાં આપણે પૂજન કરીએ છીએ. એવું ખાસ એવું જરૂર નહીં કે આ દિવસે કરાય ને આ દિવસે ન કરાય, એવું નહીં. આ તો આપણે બધા શનિવાર બધા ભક્તો ભેગા થયા હોય તો બધા ભેગા થઈને મહારાજનું એક પ્રકારની રાજોપચાર પૂજા છે, તો એ આપણે પૂજા મહારાજની આપણે વિશેષ પૂજા કરીએ છીએ. એ રેગ્યુલર આપણે જે કરીએ આરતી, એ આ વિશેષ મોટા સ્વરૂપે આપણે મહારાજનું વિશેષપણે પૂજન કરીએ છીએ. બીજું કઈ ફેર નથી. ધૂન કેમ કરવી? રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. એ તો આપણે કાલ કહી દીધું ને
કે ખાસ આપણે ધ્યાન રાખવાનું રામકૃષ્ણ ધૂન કેવી રીતે કરવાની. તો બધાએ જે આ તાલી પાડવાની હોય એક એક તાલી પાડવાની, વિશેષ મ્યુઝિકને આધારે આપણે તાલી નહીં વગાડવાની. નવીન અજીમત સમાન વર્ણમ એ આપણે પ્રાર્થના બોલીએ છીએ ત્યારે પણ એમાં ભગવાનનું સ્વરૂપનું વર્ણન આવે છે કે એવા ભગવાન છે, હું એ ભગવાનને પ્રણામ કરું છું. રામકૃષ્ણ ધૂન આરતી થતી હોય ત્યારે આપણે જે આગળ વાત કરી એ પ્રમાણે ભગવાનનું ધ્યાન રાખી આપણા હૃદયમાં ભગવાન બિરાજમાન છે, આપણે ભગવાનના દર્શન કરતા જવાના, એ પ્રમાણે આરતી ઉતારતી જવાની. એ થઈ ગયું. પછી આવે રામકૃષ્ણની. રામકૃષ્ણ આવે ત્યારે ભગવાનને એવા ભાવથી કે મહારાજ તમારો જય. જય એટલે કોઈને એમ કેવું હોય કે ભાઈ તમારો વિજય થાજો, વિજય થશો, તો આપણે ભગવાનને એવા ભાવથી, જયનો અર્થ એવો થાય કે તમારો વિજય થાવ. તો આપણે રામકૃષ્ણ બોલીએ છીએ કે એ ભગવાનના બધાય નામ છે. તો મહારાજ આ તમારા નામનો તમે આ પૃથ્વી પર આવી અને વિજય કર્યો, વધારે ને વિશેષ તમારો જય થયા રાખે, એવા ભાવથી આપણે એ ધૂન કરવાની. ત્યાર પછી આ નવીન અજીમુત સમાન વર્ણમ, એમાં ભગવાનના સ્વરૂપનું એ વર્ણન આવે છે. નવીન અજીમુત સમાન વર્ણમ એનો અર્થ શું થાય? રત્નોલ સત્કુંડલ શોભિકર્ણમ મહાકિરીટાગ્રમયુરપર્ણમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ. નવીન અજીમુત સમાન વર્ણમ, નવા નવા દર્શન થાય. નવીન મેઘ સમાન જેનું વર્ણન છે, વર્ણ છે. નવીન મેઘ, નવું વાદળ હોય ને, વરસાદ આમ લઈને આવતું હોય ત્યારે કેવું હોય? નવીન મેઘ એકદમ વ્હાઈટ છતાં એકદમ આમ બ્લેક જેવું, કાળો, એવો ભગવાનનો વર્ણન છે. જ્યારે આપણે આકાશ સામે જોઈએ ત્યારે જોવાનું, જ્યારે વરસાદ આવે ને એ ટાઈમે જોવાનું કે આવો ભગવાનનો વર્ણન છે, વર્ણ છે, ભગવાનનું આવું રૂપ છે, એવા દર્શન કરવાના. આરતી પછી આપણે ધૂન બોલીએ ત્યારે નથી ગાતા નવીન અજીમુત સમાન વર્ણમ? આપણે રોજ ગાઈએ છીએ. તમે નથી બોલતા? એ ટાઈમે હુતા છે. ને આરતી પછી આપણે રામકૃષ્ણ ધૂન બોલાય છે ને, પછી આપણે ખબર આમ હાથ જોડીને ઉભા રહી છે. નવીન અજીમુત સમાન વર્ણમ રત્નોલ સત્કુંડલ શોભિકર, એ ટાઈમનું આ વર્ણન છે કે મહારાજ તમારું રૂપ કેવું છે? તો નવીન મેઘ સમાન આપનું રૂપ છે, કાનમાં કુંડળ ધારણ કર્યા છે. એવી રીતે ભાવથી દર્શન કરતા હોય મહારાજના. એની અંદર શણગારના દર્શન આવે છે, એ દર્શન કરતું જવાનું અને આપણે ભાવથી ભગવાનના દર્શન કરતું જવાનું. અત્યારે ટાઈમ નથી એટલે એનો આપણે ઉલ્લેખ નથી કરતા. પછી નિર્વિકલ્પમાં એક તો ઊભું રહેવાનું, હાથ જોડીને આપણે વાત કરી હતી એ પ્રમાણે ઊભું રહેવાનું અને મહારાજની પાસે 7 નિયમો પેલા માગવાના કે મહારાજ મને તમારો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય આપજો, મહાત્મ્ય સહિત ભક્તિ આપજો, એકાંતિક ભક્તનો સંગ આપજો, કોઈ પ્રકારનો દોષ ન રહે, તમારા ભક્તોનો ક્યારેય દ્રોહ ન થાય, નિત્ય આપના દર્શન થાય અને આપના દાસના દાસ થઈને અમે રહીએ, એવી અમારી પર કૃપા કરીને અમને એવું વરદાન આપજો. એટલે મહારાજ પછી આપણને 11 નિયમ પાળવાનું કે તમારે 7 જોઈએ છે તો 11 નિયમ પાળો તો 7 મળે. આ 7ના આશીર્વાદ જોતા હોય શું કરવાનું? બીજા 11 પાળવાના. તો તમે ધામમાં જાઓ. એટલે મહારાજ કીધું હિંસા ન કરવી. જો આમાં ઘણા બધા આપણે નિયમનું પાલન કરતા હોય, હિંસા ન કરતા હોય, વ્યભિચાર ન કરતા હોય, માંસાહાર ન ખાતા હોય, દારૂ ન પીતા હોય, વિધવાના સ્પર્શ ન કરતા હોય, આત્મઘાત ન કરતા હોય, ચોરી ન કરતા હોય, કોઈને ઉપર કલંક ન લગાવતા હોય, નિંદા થોડી થોડી કરતા હોય, જેનું ખપતું ના હોય એને ખાવું નહીં, ખવડાવવું નહીં, એ 1-2 વસ્તુ છે. અને વિમુખ થઈ ગઈ કથા ન સાંભળતા હોય. એટલે 2-3 છે એ આપણે લગભગ ઓછું પડતું હોય, એની પર થોડુંક આપણે ધ્યાન રાખીએ તો
તો નિંદા નહીં કરવાની કોઈની. કોઈના ઉપર જૂઠું કલંક નહીં નાખવાનું, આરોપ નહીં નાખવાનો. પિયુષભાઈ, દસમું તો બધાને અઘરું જ પડે ને, 10મું ધોરણે અઘરું જ હોય ને. હાલો, આ વિમુખ થકી કથા ના સાંભળી એટલે શું, એનું મિનિંગ થોડું સમજાવો. વિમુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. જે વિમુખ હોય એના થકી ભગવાનની કથા નહીં સાંભળવાની. વિમુખ કોને કહેવાય? વિમુખ કોને કહેવાય? વિમુખ હોય એ પણ ભગવાનની જ કથા કરતા હોય, પણ એ ખબર ના પડે એ વિમુખ નથી. એ નહીં, બીજા વિમુખ હોય ને. ભગવાનથી વિરુદ્ધ હોય એ એને વિમુખ કહેવાય. આમ તો અડધા વિમુખ ને પા વિમુખ ને બધું આવે, પણ અને મોટા વિમુખ એ હોય, પણ આપણે તો એવું સમજવાનું કે ભગવાનને બહુ જેને ના હોય કે સંબંધ અથવા આમ વાસ્તવિકતા, એનાથી આગળ રહેવું. પણ ઘણી વખત એ જ ભગવાનની વાતો કરતા હોય. એવું નથી, કથા કરતા હોય તો વિમુખ ના હોય. વિમુખ હોય ને એ બીજી કોઈ વાત ન કરતા હોય, એ આપણા શાસ્ત્રોની જ વાતો કરતા હોય અને ભગવાનની જ વાતો કરતા હોય, સાચા ખોટાની જ વાતો કરતા હોય, પણ એને ભગવાનની સાથે કંઈ સંબંધ ન હોય. જેને ભગવાન સાથે સંબંધ ન હોય તો એ વિમુખ. આપણને ખબર કેમ પડે તો એ આજ્ઞા ન પાળતા હોય એ વિમુખ. મહારાજે શું કીધું શિક્ષાપત્રીમાં? આ મારી આજ્ઞા પાળે એ અમારો, આજ્ઞા ન પાળે એ અમારાથી બહાર. બહારનો અર્થ એ થાય વિમુખ. એનો કોન્ટેક્ટ ના હોય કે એને આપણે જોયો જ ના હોય. દાખલા તરીકે તમે કથા કરો છો, રાઈટ? અમને લોકોને કેવી ખબર પડે કે તમે એ આજ્ઞા પાડો છો કે નથી પાડતા? કથા તો સાંભળી લઈએ. તમે થોડાક સમય અમારે હારે આવી જાઓ રહેવા. એટલે કહેવાનો મતલબ કે જોડે રહ્યા હોય તો ખબર અને પડે. તો જ ખબર પડે, નહીંતર ના પડે. એટલે કીધું ને, તમે આવી જાઓ અમારે હારે રહેવા, બધી ખબર પડી જાય. તે પાછળ જોવા આવવાનું સ્વામી કે કથા કર્યા પછી શું કરે છે એ જોવાનું. એટલે સ્વામી માફ કરજો, પણ આ તો મારા મનમાં કે ભાઈ આપણે ગમે તેનું એ તો બધા તમને, આ તો તમારા દ્વારા કીધું, બાકી બધાને એમ જ હોય. બધાને પ્રશ્ન હોય પણ કહી ન શકતા હોય, બહાર જતા હોય ને કે ચાલો આ બહુ મોટી સભા છે અને એટલે આપણે જાય સાંભળીએ બધા, બેઠા. સ્વાભાવિક છે. પણ બહારથી કોઈને ખબર ન પડે કોણ વિમુખ છે ને, એના ઈરાદાને જાણવું પડે. ઈરાદો તો હવે અંદર પીડ્યો હોય કેમ ખબર પડે? તો ખબર પડે. દંડવત કરવા. દંડવત કેવી રીતે કરવા? તો આપણે કાલે દંડવત શીખવાડ્યા. તો દંડવતની અંદર એવો ભાવ રાખવાનો કે આપણે મહારાજના સેવક છીએ, એ આપણા માલિક છે અને આ શરીર છે એ ભગવાનને આપણે સમર્પણ કરીએ છીએ. એવા ભાવથી આપણે મહારાજને દંડવત કરવાના. ખાસ દંડવત કરતા હોય ઘણી વખત આમાં ભગવાનનો સંબંધ રાખવાનો છે. એમાં આપણે ભગવાનને, મૂર્તિને યાદ કરી શકીએ, મહારાજના ચરિત્રોને યાદ કરી શકીએ, એવા સંતો ભક્તોને પણ આપણે યાદ કરી શકીએ. પગે કેમ લાગવું? જો અહીં કેવી રીતે પગે લાગે છે? ગોઠણ નીચે અડવા દેવાનો નહીં અને માથું નીચે રાખી અને પગે લાગવાનું. હે 60 પછી ખાલી ઉભા ઉભા પગે લાગે તો વાંધો નહીં. માથું નીચે જમીન પર અડાવવાનું આમાં? નહીં, ખાલી નમવાનું. ખાલી નમવા દેવાનું. એટલે આપણે જે ગોઠણ હોય ને એટલે રિંકુભાઈ, આપણું જે ગોઠણ હોય ને, ગોઠણથી નીચે જવા જોઈએ. જો અહીં એ પ્રમાણે છે ને, ગોઠણથી થોડા નીચે જતા રહે એટલે ચાલે. ખાસ તો નમવાનો વિશેષ છે, નમવું જોઈએ. આપણું મસ્તક છે એ નમવું જોઈએ બસ. સંતોના દર્શન કરવા આવે સ્ટેજ આગળ, તો આવી રીતના પ્રણામ કરવાનું કે ગઈકાલ બતાવ્યું તું એવી રીતના કરવાનું? કાલે કે બતાવ્યું, પણ આપણે કે નીચે હોય સંતો આપણી સાથે ઊભા હોય તો આવી રીતે પગે લાગવાનું.
સ્ટેજ ઉપર હોય તો સ્ટેજ ઉપર જ લાગવાનું. ખાલી આમ બસ હાથ આમ કરીને માથું નમાવાનું. અને ખાસ જ્યારે આપણે પગે લાગવા આવીએ ત્યારે મહારાજે કીધું ભગવાનનો સંબંધ યાદ કરવાનો. આપણે શાસ્ત્રી મહારાજની કેસેટમાં આવે છે ને કે સાધુના કે કોઈ હરિભક્તને આપણે મળીએ તો આપણે ભગવાનનો સંબંધ યાદ કરવાનો કે આ કોણ છે, આ સ્વામિનારાયણ ભગવાન જે હું માનું છું મારા ભગવાન છે એના આ સાધુ છે, એના હરિભગત છે. એવા ભાવથી આપણે સંતો ભક્તોને મળવાનું. તો એ સંબંધ છે એ સાચો. ખાલી પગે લાગવાનો એનો અર્થ એવો નથી પગે લાગીને જતું રહેવાનું. આપણે એવા ભાવથી એને મળવાનું કે આ મહારાજના બધા સાધુ છે, આ મહારાજના બધા ભક્તો છે એમ સમજીને આપણે એને મળવાનું, પગે લાગવાનું. ખાલી સાધુને પગે લાગવું એમ નહીં, બધા હરિભક્તો ઉભા હોય તો એને પણ આપણે વાંકા મળી અને પગે લાગવાનું. તો આપણે એક વખત કર્યું તો ખબર છે, અહીં પગે લાગતું જવાનું અને લાઈનમાં ઊભું રહેવાનું. જે આવે એ બધા એને પગે લાગતું જવાનું, એને પછી છેલ્લે લાઈનમાં ઊભું રહેવાનું. તો એ સિસ્ટમ આપણે શરૂ કરી દઈએ પાછી. હા બસ દિવાળીએ કરીએ છીએ ને એ આપણે રોજ સ્નેહ મિલન કરવાનું. હે હા, તો એ આપણે ફરીથી આપણે શરૂ કરી દેવાનું આજથી. હા બસ અહીં આમથી આમ લાઈન ઊભી કરી દેવાની. સંતો નીચે નું આવે ને, સંતો અહીં હોય પગે લાગતું જવાનું, અહીં ઊભું રહેવાનું. હે ખાલી તમે 1 2 4 આ ખુરશીઓ બધી લઈ લ્યો એટલે ચાલે. એમ નહીં, તમે ઊભા થવાના, બધી ચેર તો સાઈડમાં કરવાના છો તો પગે લાગતા જાય. તમે લાઈનમાં ઊભા રહ્યો કઈ, હા તો કઈક થશે નહીં. તો એ જગ્યા ઘણી રહેશે, તો એ ઘણી જગ્યા રહેશે. સ્વામી એમાં ખાલી હાથ જોડીને જય સ્વામિનારાયણ કહેવાનું કે પગે કોને લાગવાનો હોય? પગે વાંકા વળીને પગે લાગવાનું. એકબીજાને? હા, બધી ચોખવટ કરવાની. આપણે પ્રેક્ટિસ એક વખત પ્રેક્ટિકલ કરશું. ઓકે, પૂરું થઈ ગયું. હાલ સ્વામી મહારાજની જય.